નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. ધોરાજીના સુપેડીમાં ભાજપના પૂર્વ સાંસદ હરિ પટેલનું વિવાદાસ્પદ નિવેદન. પંડિત જવાહરલાલ નહેરુને મુસ્લિમ ગણાવતા રાજકીય ગરમાવો. હરિ પટેલે નહેરુ ગાંધી પરિવારના સભ્યોને ખ્રિસ્તી અને મુસ્લિમ ગણાવ્યા. હિન્દુ વોટ માટે જનતાને છેતર્યા હોવાનો આક્ષેપ કર્યો. ચૂંટણી ટાણી જ પૂર્વ સાંસદના નિવેદનથી સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ચર્ચા જાગી ગઈ છે. એક સંબોધન હતું, સામાન્ય જ જાણકારી મળી રહી છે તે પ્રમાણે, અને તે દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું છે પૂર્વ સાંસદ તરફથી. પૂર્વ સાંસદે કહ્યું છે કે જવાહરલાલ નહેરુ જે હતા તેઓ મુસ્લિમ હતા. પરિવારની જે વાત કરવામાં આવી છે તેમાં નહેરુ ગાંધી પરિવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અને તેઓએ કહ્યું કે ખ્રિસ્તી અને જે નહેરુ ગાંધી પરિવારના સભ્યો છે તેઓ ખ્રિસ્તી અને મુસ્લિમ હતા. હિન્દુસ્તાની પ્રજાને પંડિત જવાહરલાલ નહેરુ કહીને કાશ્મીરના પંડિત છે એવી રીતે મત માગી અને મૂર્ખ બનાવ્યા છે. એકચ્યુઅલી હકીકતમાં જવાહરલાલ નહેરુ કોઈ પંડિત હતા જ નહીં, મુસ્લિમના દીકરા હતા, અને મુસ્લિમ તરીકે કોઈ મત ના આપે એટલે આ હિન્દુની બહુમતીવાળા દેશમાં શાસન જોતું હોય તો પંડિત તરીકે મત લીધા. અને આપણી ગાંધી સરનેમ એક પણ પરિવાર ગાંધી પરિવારમાં જન્મો નથી, છતાં અત્યારે ગાંધી પરિવારનું નામ હાલે. ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધી, મેનકા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી. એ તો ક્રિશ્ચિયનો છે, મુસલમાનો છે, છતાં ગાંધી સરનેમ વાપરીને હિન્દુસ્તાનની પ્રજાને મૂર્ખ બનાવે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા મુનાફ પાસેથી મેળવું છું. મુનાફ, જે રીતે નિવેદન જોવા મળી રહ્યું છે, સ્પષ્ટ કહી રહ્યા છે કે ગાંધી પરિવાર હોય કે પછી નહેરુ પરિવારને લઈને હોય, આ બધા મુસ્લિમ અને ખ્રિસ્તી પરિવારના લોકો છે. બિલકુલ ચોક્કસ સિદ્ધાર્થ, જે રીતે ભાજપ નેતાનું વિવાદાસ્પદ નિવેદન જણાવ્યું કે નહેરુ પંડિત નહીં પણ મુસ્લિમ હતા, તેવા રાજકોટ જિલ્લા ધોરાજી પંથકમાં ભાજપના એક વરિષ્ઠ નેતાએ જે ગાંધી પરિવાર પર અત્યંત વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, રાજકીયમાં ગરમાવો લાવ્યો હતો. તે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો અને વિડીયોમાં નેતાએ દેશના પ્રથમ વડાપ્રધાન. જી આભાર સમગ્ર માહિતી બદલ. રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. વોર્ડ નંબર 15માં ભાજપ અને કોંગ્રેસના કટ્ટર હરીફ ઉમેદવારો સામસામે આવી જતા ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. નવાઈની વાત એ છે કે શરૂઆતમાં કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા અને ભાજપના ઉમેદવાર નિલેશ હેરબા એકબીજાને ગળે મળ્યા, પરંતુ મિનિટોમાં જ વાતાવરણ તંગ બની ગયું અને બંને નેતાઓ તૂચડી ભાષા ઉપર ઉતરી આવ્યા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં વશરામ સાગઠિયા થાય તે કરી લેજે તેવી ખુલ્લી ચેતવણી આપતા નજરે પડે છે. હવે આ અંગે વશરામ સાગઠિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે. સાગઠિયાએ ભાજપના ઉમેદવારના ભાઈએ જેઓ એસીબીમાં ફરજ બજાવે છે તેમના પર રજા લઈને પ્રચાર કરવા અને ગુનેગાર દ્વારા મતદારોને ધમકાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વધુમાં નિલેશ હેરબાએ તેમને સાઈડમાં બોલાવી અપમાનજનક શબ્દો કહ્યા, તેથી તેમને થાય એ કરી લેજે તેવું કહ્યું હોવાનું જણાવ્યું. ઉમેદવારે પોતે મને જાહેરમાં મારું અપમાન કરવાથી મેં એની વિરુદ્ધ હવે પત્ર લખવાનો છું. સાઈડમાં બોલાવીને એક પ્રકારની ધમકીની ભાષા વાપરતા હતા, એટલે મેં કીધું તારે થાય કર લે. એવો આ બહેનો ઉભા છે એટલે મારે બોલી ન શકાય એવી વાત છે ભાઈ. મહેસાણાના કડીમાં રાજકીય ગરમાવો. પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ભાજપ પર પ્રહાર. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર સાધ્યું નિશાન. ભાજપે નીતિન કાકાને ખૂણામાં મૂકી દીધા છે. સ્પષ્ટ વાત કહેતા હતા એટલે તેમની સાથે અન્યાય કર્યો છે. વધુમાં સરકારી કચેરીઓમાં પૈસા વગર કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે. નંદાસરમાં ભાજપના જુદ્દેદારો ગાયોને કતલખાને મોકલતા હોવાનો સનસનીખેજ આરોપ પણ લગાવ્યો છે. મારે નીતિન કાકાને કહેવું છે કે બેની વાદે ના ચડશો. સીએમ ના દાવેદાર હતા, શુદ્ધ વહીવટ કરતા હતા, લોકોને સાચું બોલતા હતા, છતાં ભારતીય જનતા પાર્ટીએ તમને ખૂણામાં મૂકી દીધા છે. આ ભારતીય જનતા પાર્ટી છે. અમરેલીના રાજુલા જાફરાબાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે, ત્યારે હીરા સોલંકી પણ એક્શનમાં આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં અસામાજિક તત્વો સામે કડક વલણ દાખવતા ધારાસભ્યએ જાહેરમાં હુંકાર ભરી કહ્યું કે કોઈ દાદાગીરી કરે તો અમને હોંકારો કરજો, અમે અડધી રાત્રે પણ અહીં ગાડીઓ લઈને પહોંચી જઈશું. ભાજપના પ્રચાર દરમિયાન આપવામાં આવેલા નિવેદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં તેઓ દાદાગીરી કરનારા તત્વોને ચેતવણી આપતા જોવા મળે છે. એટલે એ પ્રમાણે જીવજો. અને આપ સૌને કહેવા આવ્યો છું કે કોઈ તમને એવી રીતે દાદાગીરી કરે તો અમને હોકારો કરજો, અડધી રાતે અહીંયા ગાડીઓ લઈને અમે આવી જશું.
આપ સૌને વિનંતી કરું છું 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર મત આપી આ બંનેને જંગી બહુમતીથી વિજય બનાવો એ અપેક્ષા સાથે વિનમું છું. ભારત માતા કી જય. રાજકોટથી સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર સજ્જ છે. ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે ઈવીએમની ચકાસણી ઉમેદવારોની હાજરીમાં કરવામાં આવી. ઈવીએમ મશીનની ચકાસણીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઈવીએમ ઉમેદવારોની નજર સામે જ સીલ મારવામાં આવ્યા. ચૂંટણીને લઈને તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે. દ્રશ્યો પણ આપ જે રીતે જોઈ રહ્યા છો, જે હંમેશા પ્રોટોકોલ પ્રમાણે કાર્યવાહી થતી આવે છે તે પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવી. ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા, ઉમેદવારો ઉપસ્થિત હતા. તેમની દેખરેખ હેઠળ તેઓની સામે જ આ તમામ કાર્યવાહી કરવામાં આવતી હતી. ઈવીએમની ચકાસણી કરવામાં આવી હતી. ઈવીએમની ચકાસણી થયા બાદ તેઓ સંતુષ્ટ થયા. ઉચ્ચ અધિકારીઓ જે ત્યાં ઉપસ્થિત હતા તેઓએ સુપરવિઝન કર્યું, ત્યારબાદ સીલ કરવામાં આવ્યા. છોટાઉદેપુરમાં ધારાસભ્ય અને મતદારોએ લીધા આડે હાથ. ધારાસભ્ય અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ધારાસભ્ય અભયસિંહ તડવીને મતદારોએ કર્યા સવાલ. આયુષ્માન કાર્ડ કઢાવવાના મુદ્દા પર બોલાચાલી. સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુરના નસવાડીમાં ચૂંટણી પ્રચાર માટે પહોંચેલા હતા ધારાસભ્ય, તે સમયે આ થયું છે. આયુષ્યમાન કાર્ડ કોને આમે નહીં આવ્યો મને આ રીતે કોને આવ્યો મને આજ અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ. એટલે નહીં આવતા અરે ના પછી કેજો અમાર ના મહિલાનું લિસ્ટ કરજો મારી જોડે. અરે બાદ પછી લાવવાનું. આ તો ધક્કો દાખલા માંગે હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ. માંગે તે તો આવવું પડે તો બધું મળે, એમને એમ ના મળે. ઘરમાં મળી જાય હા તમારો હવે મત કઈ કિલો બોલવાનો. સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મહિલા સંમેલન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. શહેરી વિકાસ મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને વિરોધ પક્ષને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપવા હાકલ કરી. સંમેલનમાં ભાજપના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરવામાં આવી અને સરકાર દ્વારા મહિલાઓ માટે અમલમાં મુકાયેલી કલ્યાણકારી યોજનાઓને આત્મનિર્ભરતા તરફ મહત્વપૂર્ણ પગલું ગણવામાં આવ્યું. અહીંયા એક મહિલા સંમેલન પણ થયું સુરેન્દ્રનગર શહેરમાં. ખૂબ મોટી સંખ્યામાં બહેનો અહીંયા હાજર રહી છે, કારણ કે બહેનોમાં એક રોષ છે કે જે કોંગ્રેસ અને વિરોધ પક્ષના લોકોએ જે સંસદમાં બિલ પસાર થવા નથી દીધું, એના માટે અહીંયા મહિલાઓ પણ એમની રજૂઆતો પણ મારા જોડે કરી છે અને દરેક મહિલાઓમાં ખૂબ આક્રોશ પણ રહ્યો છે. પરંતુ આખા સુરેન્દ્રનગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું ખૂબ સરસ વાતાવરણ છે. આજે બહેનોમાં એટલો બધો રોષ હતો અને બહેનોએ કહે છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અમે કચકચાવીને મતદાન કરીશું અને ભારતીય જનતા પાર્ટીને ભવ્ય વિજય અપાઈશું 33%, અને અમે લઈને જ જપીશું. અને મોદી સાહેબને પણ અમારું વચન છે આપ્યું છે એ બહેનોએ કે અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ અને જે વિરોધ પક્ષનું કૃત્ય કરી રહ્યા છે એમને તો જડ મૂળથી ઉખેડી નાખીશું.